ભાવનગર નજીક આવેલ લાખણકા ગામના ઉપસરપંચ અને તેના પુત્ર ઉપર કરાયો હુમલો. પિતા પુત્ર ઉપર હુમલો કરતા પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ. લાખણકા ગામમાં આવેલ રેશન શોપમાં ઓછું રાશન આપતા હોવાની ફરિયાદ કરતા હુમલો કરાયો. મામલતદાર અને કલેક્ટરમાં અનાજ અંગેની અરજી કરવામાં આવતા હોવાની દાજ રાખી હુમલો કરાયો હતો. રેશન શોપના સંચાલક અને તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ વરતેજ પોલીસ મથકમાં નોંધાઈ. લાકડી અને પાઇપ વડે હુમલો કરતા ઉપસરપંચ ફરિયાદી દાનજીભાઈ રાઠોડ અને તેના પુત્રને ઈજા પહોંચતા ગત રાત્રિના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ. વરતેજ પોલીસ દ્વારા અનિલ બારૈયા, મુકેશ બારૈયા અને અન્ય 2 વ્યક્તિને પકડવા માટે વધુ તજવીજ હાથ ધરી છે. અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર. દાનજીભાઈ લાખણકા રેશન લેવા બોલાવ્યા તમને. કઈ જગ્યાએ? રેશનમાં. કોને બોલાવેલા હતા? અનિલ બારિયા, મુકેશ બારિયા, શું થયું હતું તમારે? એના ભાણિયા. મેં રેશન જતો હતો, એમાંથી મેં અમારા છોકરાને લેવા બોલાવ્યા. મને સહી કરાવે, સહી કરીને આધાર કાર્ડ માંગ્યું. મેં કીધું એ કાંઈ આપો નથી ભાઈ, રેશન આપી દે. એમાંથી મને મારવા માંડ્યા, ધોકો અને પેપ માર્યો અને મને બહાર ફેંકી દીધો. કેટલા જણા હતા? 4 જણા. કોણ કોણ હતા, ઓળખો છો? હા, 2 ને ઓળખું છું. અનિલભાઈ બારિયા રેશનવાળા અને મુકેશભાઈ બારિયા રેશનવાળા, એ એના ભાઈ છે. અને આ 2 ભાણિયા છે, એના કોણ છે એ મને ખબર નથી. શું કામ મારવામાં આવ્યા હતા તમે? બસ એ કે તમે આમ કર્યું. હજી 8 દી પહેલાં અમે ઘોઘા મામલતદારમાં અરજી આપી આવેલા હતા. 8 દી પહેલાં. શેની અરજી આપી હતી? હા, બસ રેશન ઓછું આપતો હતો અને માથાકૂટ કરતો. એટલે હું ગામનો ઉપસરપંચ છું અને મને પૂછ્યું ગામે ભાઈ, તેને ગામે અરજી આપી, એમાં સહી કરી દીધી. એમાં આ રીતે એક બનાવ બન્યો, હુમલો કર્યો અમને. તમે કયા ગામના સરપંચ છો? અમે લાખણકાનો ઉપસરપંચ છો. એટલે આ જે વ્યક્તિ રેશન શોપ છે એની દ્વારા કઈ બારોબાર રેશન વેચી દેવામાં આવે છે કે એવું કંઈ? હા, એ બરાબર વેચી દે છે ને, મારે છે ને દેતો નથી, દારા દે. તમે કોને કોને અરજી આપેલી? અમે એક મામલતદારમાં આપી છે, એની તપાસ કલેક્ટરમાં ગયેલા છે. તે કલેક્ટરે હજી એને તપાસ પાસે મોકલ્યા હતા બધાને. અત્યારે કેટલા જણાને હુમલો કરેલો છે? 2 જણાને, મારા છોકરાને. કોને કોને? મારા છોકરાને. અને બીજું કોને? બીજા કોઈને મને. અને મારા છોકરાને મેં લેવા બોલાવ્યો હતો. આ બનાવને લઈને તમે પોલીસને જાણ કરી હતી? ના, ત્યાં જાણ કરી નથી. જાણ કરવાની છે. જાણ કરી પછી આ છોકરો કોઈ હું કોણ કરું બાપા, ખાટલામાં પડ્યો. તમે અરજી કેટલો ટાઈમ પહેલા દેવામાં આવી? આ ઓલા ગયા શનિવારે, આજ 2-4 દી પહેલાં જ ગયા હતા ઘોઘા.